ચડવી આવનારી કંદો સળગ્યો સૂરજ સળગ્યો ચડવી આવનારી। આ વર્ષની આ બીજી મીટિંગમાં આપ સૌનું હું સ્વાગત કરું છું। સંસ્થાના પ્રમુખ આદરણીય પ્રમુખ શ્રી માંકડ સાહેબ, ટ્રસ્ટી શ્રીઓ, કાર્યકર મિત્રો અને સૌ સભ્યોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આજે આપણે એક અનોખો પ્રોગ્રામ માણવા જઈ રહ્યા છીએ કે જે અનોખો એટલા માટે કહું છું કે આપણે આપણી બાલ્યાવસ્થામાં અને અત્યારે આપણે આપણા બાળકોને વેશભૂષા કરાવતો હોઈએ અને આ ઉંમરે હવે ફરી આપણે બાલ્યાવસ્થામાં પહોંચી અને જુદી જુદી જાતની વેશભૂષા કરી અને આપણે સૌ આનંદિત થશું। આભાર। રહ્યા છે અને વિશ્વ આખું એક કે બીજી રીતે અકાયેલું છે અને અનેક ફેરફારો આપણે જોઈ રહ્યા છીએ। ખાસ આજ પણ મેં તો વજુભાઈને કીધું હતું તમે કાર્યકારી પ્રમુખ તરીકે લેક્ચર આપો, પણ મારી નાદુર તબિયત અને ચાલવાની તકલીફને લીધે મેં પ્રમુખ તરીકે અને ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપેલું। મિત્રો અને ટ્રસ્ટી મંડળનું ખૂબ પ્રેમભર્યા દબાણને કારણે ટેમ્પરરી એ રાજીનામું પાછું ખેંચી લીધું છે। હવે ચાલે છે ત્યારે કીધું ચાલશે, પણ તમે જોવો છો કે કેટલી તકલીફ ચાલવામાં પડે છે। આપણા પ્રોગ્રામો પણ હવે એક પછી એક થવાના છે। એની માનસિક ઉંમર હજી યુવાન છે એમ બતાવે। એ બધા બહેનોને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન। વધુ તો હું નહીં કહું, પણ આ બે ટૂર જાય છે અને આપણે ઘણા પ્રોગ્રામ ગયા વર્ષે નહોતા કરી શક્યા। આપણે મેડિકલ કેમ્પનું આયોજન નથી કરી શક્યા, એક જ છે આ વખતે આપણે પાછા મેડિકલ કેમ્પનું આયોજન રાખશું, ક્રોસ કન્ટ્રી વોકિંગનું કરવાનું છે। બધું ચોમાસું કેવું જાય છે એનો આધાર રાખે। આ જગ્યા મોટી છે, પણ બીજી બધી જે વસ્તુઓ છે એ સાચવવી આપણને અઘરું છે। લગભગ 550 શબ્દો મારા નોર્મલી થાય છે। આ એક્સેપ્શનલ હોય કે આટલી ગરમી હોય તો માણસ કદાચ ન નીકળે। સેવા, માનવતા અને સકારાત્મક મૂલ્યોનું અમૂલ્ય યોગદાન આપેલ છે એવા શ્રી નટુભાઈ ચોકસી આપ સર્વેએ મને નિમંત્રણ આપી અને અહીં બોલાવ્યા બધાનો ખૂબ આભાર માનું છું। માંકડ સાહેબ સાથે તો બહુ જૂનો પરિચય અને અહીં આવ્યા ત્યારે જે એમનું પ્રવચન સાંભળ્યું તો એમ લાગે કે આપણે તો હજી યુવાન છીએ, આપણે તો હજી ઘણું બધું કાર્ય કરવાનું છે। ભલે સિનિયર સિટીઝન થઈ ગયા, 60ની ઉંમર વટાવી ગયા, પણ આપણે હજી ઘણું બધું કરી શકીએ છીએ અને આ બધા કરતા જ હોઈએ છીએ આપણે બધા પોતપોતાની રીતે। પણ એમાં આપણે થોડું વધારે પ્રોત્સાહન સાહેબ પાસેથી લઈને જો કરીશું તો બહુ જેને કહીને સોનામાં સુગંધ મળે એવી વાત થશે અને સમાજને કંઈક આપણે સારું આપી શકીશું। હમણાં સાહેબે કહ્યું એ મુજબ બે પ્રોગ્રામો કરી રહ્યા છો, બહુ સારી વાત છે। બીજા પણ અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે। મને જગદીશભાઈએ કહ્યું, જગદીશભાઈને હું બધા સાથે ભણતા ગણેશ ફળિયામાં અમારું મકાન ને એમનું રામજી મંદિર પાસે જવાહર રોડ ઉપર ખૂણા ઉપર મકાન, આ બધા પૂર્વ સંસ્મરણો હમણાં સાહેબે
એક મણિયા સાહેબ છે, એક ડોક્ટર કબીર સર થઈ ગયા હતા, એની પણ વાતો કરી. અને પિયુષભાઈના પપ્પા વિઠલાણી સાહેબ અને એમના મોટા ભાઈ જે સીએ હતા, આ બધા કુટુંબિક પરિવારો સાથેના સંબંધો બધાને જૂના બધાને જોઉં છું ત્યારે બધું યાદ આવે છે. તો આનંદની વાત છે. અને આ તકે અહીંયા બોલવાની તક આપી એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ. અને સાથે સાથે એમણે કહેલી એક વાત પણ હું અહીંયા શેર કરી દઉં છું કે જો આ સૈનિકો ન હોત તો હું કદાચ આજે ન હોત તો આપણા કોઈ પણ જાતના ટેક્સ કે જે કંઈ ભરવાનું થતું હોય એ નિષ્ઠાપૂર્વક ભરવું જોઈએ, એવું એક શુભ કાર્ય અને શુભ સંદેશ નટુભાઈ તરફથી પણ મળેલ છે. આતન ઋષિના આશ્રમમાં કોને મળે છે એ આપણે ખ્યાલ છે? સબરી. राम राम मेरे प्रभु राम 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 ठहरिए, मेरे फूलों पे पाँव मत रखना। पहले आप बताइए आप कौन है? बात है, मैं सबरी के आश्रम में जाना चाहता हूँ, इसलिए कृपया मुझे उसका मार्ग बता दीजिए। लेकिन पहले आप बताओ आप कौन है? मैं राम और ये मेरा छोटा भाई लक्ष्मण। प्रभु 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 मैं आपको पहचान न सकी, आपको पहचान न सकी। प्रभु ऐसी कोई जरूरत नहीं। प्रभु आपको भूख लगी होगी, भूख लगी ना? हाँ प्रभु बैठिए बैठिए। मैंने कई सालों तक बेर मीठे मीठे बेर मीठे मीठे फल आपके लिए रखे हैं। प्रभु मैं ले आती हूँ, प्रभु मैं ले आती हूँ, प्रभु मैं ले आती हूँ, प्रभु मैं ले आती हूँ। प्रभु 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 खाइए 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 खाइए, मैंने चक चक कर रखे हैं। प्रभु खाइए, बहुत मीठे हैं प्रभु, बहुत मीठे हैं। ये मेरे गुरु मातंग की कृपा है और इसकी ओरा से यहाँ के फल फूल पौधे कभी मुरझाते नहीं। શબ્દ નથી સુનતા. જુનાગઢી છું, જુનાગઢી. ભણતર મારું અક્ષર અડી, ખાવા મારે કાયમ ખીચડી કઢી, કવિતા લખું છું શબ્દ વડી. કઈ સુનતું નથી મારું, હારું કઈ સુનતું નથી. હા દોસ્તો, રશ્મિબેન વિઠલાણીએ કીધું તેમ આજે મધર્સ ડે છે અને માતૃભાષાને કેમ ભૂલીએ. એક મેં મૌલિક કવિતા લખી છે એ આપને સંભળાવીશ. કવિ છું ને, ગમે કે ન ગમે બેસી જાજો, કોઈ હળતા નહીં, સાંભળવી પડશે. જુલમ કરીને પણ સાંભળવી પડશે, હસી હસીને પણ સાંભળવું પડશે, પણ સાંભળવી તો પડશે. જો ગુજરાતી છું, ગુજરાતી ગુજરાતી છું, ગુજરાતી હું છે છબીલો ગુજરાતી. મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચે વંદન કરતો ગુજરાતી ભાઈ છે છબીલો ગુજરાતી. આતંકીની વાત ભગાવી, દુશ્મનોને દૂર ભગાવી, ભારત માતા કી જય હો બોલી, ગગન ગજવતો ગુજરાતી ભાઈ. ગુજરાતી છું, ગુજરાતી હું, ગુજરાતી છું, ગુજરાતી. જાગૃતિની જ્યોત જલાવી, જાગૃતિની જ્યોત જલાવી, માનવતાની મહેક મકાવી, માનવતાની મહેક ફેલાવી, ખેલ મહાકુંભે રંગ જમાવી. આપણા લોકો સિનિયર સિટીઝનો ઘણા ઇનામો લઈ આવ્યા છે નરેન્દ્ર સાહેબ મોદીના ખેલ મહાકુંભમાં.
તો ખેલ મહાકુંભે રંગ જમાવી છવાઈ ગયો છે ગુજરાતી, છવાઈ ગયો છે ગુજરાતી. હું છે છબીલો ગુજરાતી. પાનખરમાં વસંત ખીલાવી. હવે જોજો આ બધાય પાનખર નથી. પાનખરમાં વસંત ખીલાવી વ્રતત્વની વાત પતાવી. હમણાં નટુભાઈ સાહેબે કીધું એમ પાનખરમાં વસંત ખીલાવી વ્રતત્વની વાત ફગાવી. નિત નવા પડકારો ઝીલવા, નિત નવા પડકારો ઝીલવા આવી ગયો છે ગુજરાતી. હું અરવિંદ જમનાદાસ ગુજરાતી. અરવિંદ જમનાદાસ જય. માંથી નવરી થઈશું ને હવે મારે દૂધ તૈયાર થઈ જાય છે બોઘરા. હાલો મારે દૂધ દેવા જવાનું છે. હાલો હું તો દૂધ દેવા ડેરીએ જાઉં છું. દૂધ દેવા ડેરીએ જાઉં છું. આજ તો ગીરદી જરાય નથી. કેમ ભાઈ આજ ગીરદી નથી? આજ દૂધનો ભાવ તો એની રાખ્યો છે ને? હા હા બેન આજ પેટે 1 રૂપિયો ઓછો કર્યો છે. કેટલો? 1 રૂપિયો. મને નો પોહાયો. મારે તો હમણાં મૈયારું કરવા વયું જવું છે. હાલો આ જો કપાસના ભાવ વધી ગયા, કપાસિયાના ભાવ વધી ગયા, કોળના ભાવ વધી ગયા, નીરના ભાવ વધી ગયા. અને ઢોરની વાહે ઢોર થાય ને તો દૂધ ભેગા થાય. અત્યારે ક્યાં કોઈ ડોબા રાખે છે? એટલે તો ડોબા નથી રાખતા. દૂધ પાણી વાળા મળે પછી. હાલો મારે તો મૈયારું કરવા જવું છે. એ દૂધ લેવું છે દૂધ. એ મીઠી મૈયારણે દૂધ લેવું છે દૂધ. એ મીઠી મૈયારણ આવી છે દૂધ લેવું છે દૂધ. એ હા બેન મારે દૂધ લેવું છે. એ આવો ભરી દઉં દૂધ. કેટલું લેવું છે? 1 લીટર. આ 1 અને આ 2 દૂધ લેવાઈ ગયું હો. તમારું 1 લીટર પૂરું થઈ ગયું. 70 રૂપિયા ભાવ છે. લાવો હાલો. એ મુક્તિ તારા દૂધ લેવું હોય તો દૂધ સારું આવ્યું. મીઠી હારી દૂધ લઈને આવી છે. હા તો હાલો હું લઈ લઉં. હાલો તમારે કેટલું લેવું બેન? આપો ને તમે 1 લીટર તો આપો. હાલો 1 આ 2 દૂધ તો સારું લાગે છે હો. બીજું 1 લીટર આપી દો ને. આ 1 આ 2 આ 2 લીટર ના દૂધ 140 રૂપિયા થાય હો. કાંઈ વાંધો નહીં આપી દો. હાલો લાવો. હાલો હવે આની અંદર તો દૂધ 1 લીટર પૂરું નથી રહ્યું. હવે શું કરવું? કોક માગશે તો મારે દેવું તો પડશે. કાંઈ વાંધો નહીં. એ તમે કોઈ જોતા નહીં હોય. હું થોડુંક આમાં પાણી નાખી દઉં એટલે મારે 1 લીટર પૂરું થઈ જાય. અરે મીઠી મારે મૈયારાણ એમ ના ચાલે હો. મીઠી મીઠીને દૂધમાં હાકર બળી જાય ને એમ દૂધમાં પાણી ભેળવતા આવડી જાય મીઠીને. એટલે હવે આ 1 લીટર મારે ગમે એમ કરીને પૂરું કરવું પડશે ને. દૂધમાં પાણી નાખે કે પાણીમાં દૂધ? દૂધમાં પાણી પાણીમાં દૂધ બે ભેગું હાલે. અમારે તો રબારણ બીજું હોય હો. જેવું આવડે એવું કરીને વેચીને ભયા આવીએ. જો આ કામ કરતા સારામાં સારું દૂધ આવે મારું. અને ડેરીએ દેવા જાત ને તો પૈસા ઓછા આવે. એટલે મારે તો પૈસા વધારે આવ્યા અને દૂધે વેચાઈ ગયું અને પાણી હોતે ભેળવાઈ ગયું. કેવી મજા આવી ગઈ મને. હાલો હવે મારું કામ પૂરું થાય છે અને હું હવે મારે ઘરે જાઉં છું. વિના બધાને રામ રામ. એ ડાયરા ને રામ રામ. જય ગિરનારી, જય ગિરનારી, ગિરનારી જય ગિરનારી. એ સોરઠ ધરામાના સંચરો અને ના ચડ્યો ગાઢ ગિરનાર. અરે ના નાયો દર દામોદર રેવતે. ગયો અવતાર. એ સોરઠ ધરા સોમણી અને ઊંચો ગઢ ગિરનાર. એના હાવ જડા હેન જડા પીવે. એ એના નમણા નરને નાર. એ કાઠિયાવાડમાં અને કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડતું ભગવાન. અરે
મોંઘેરો થાજે અમારો મહેમાન सर्वे सीनियर सिटीजन मंडल ने हमारा नमस्कार, जय श्री कृष्ण। आज के ये वेशभूषा कार्यक्रम में मुझे एक शायर का रोल मिला है, इसलिए मैं आपके समक्ष कुछ शेर और शायरी पेश करने जा रहा हूँ। हे ईश्वर, तुम भी कैसे अजीब सी कमाल करते हो। हे ईश्वर, तुम भी कैसे अजीब सी कमाल करते हो। आंखें ब्लैक एंड व्हाइट देते हो पर और ख्वाब रंगीन दिखाते हो। વાહ खुदा से मैंने एक दुआ मांगी, खुदा से मैंने एक दुआ मांगी, खुदा दुआ में मैंने अपनी मौत मांगी, दुआ में मैंने अपनी मौत मांगी। खुदा ने कहा मैं तुझे मौत तो दे सकता हूँ, खुदा ने कहा मैं तुझे मौत तो दे सकता हूँ, मगर उस दोस्त को मैं क्या कहूँ जिस दोस्त ने आज के दिन दुआ में तेरी जिंदगी मांगी। હાલો આયરાણી, હાલો રોટલા દળવા. આપણા ઘરે મહેમાન આવ્યા છે જુનાગઢ થી. અર્જુનભાઈ પરમાર અને ભાનુબેન પરમાર, ભાઈ ચોકસી આહિર આવ્યા છે, અને આયરાણી. માકડ સાહેબ આવ્યા છે, ઓલા નરેશભાઈ આવ્યા છે, ઓલા ટીડીઓ સાહેબ હતા એ આવ્યા છે, કાતરિયા સાહેબ આવ્યા છે. તો બાજરીના રોટલા અને રીંગણાનો ઓળો અને ભગરી ભે આપણી અને નવચાંદરી ભે છે એના દૂધ ખવડાવશું. આયરાણી, તમારા રોટલાનો સ્વાદ એમને દાઢે વળગશે અને ફરી આપણા મહેમાન બનશે. તઈ લ્યો આયરાણી, હવે વાળુની તૈયારી કરો. આહિરનો ઓટલો અને રોટલો મોટો છે અને બીજી વાત એ આ હાલારી ચોયણીમાં 1 મણ 20 કિલો બાજરો હમાઈ જાય. તઈ હાલો નટુભાઈ, માકડ સાહેબ, કાતરિયા સાહેબ, ટીડીઓ સાહેબ વાળું કરવા. જય હો. અમારા બેન ચલો બધા વિદ્યાર્થીઓ ટાઈમસર બેસી જાય. અત્યારે આપણે પ્રાર્થનાનો સમય શરૂ થઈ ગયો છે. જય માં સરસ્વતી. પ્રાર્થના આપણે રોજ શા માટે કરીએ છીએ? આત્માનો ખોરાક છે. આપણું તન મન ધન સ્વચ્છ બને. આપણે માં સરસ્વતી વિદ્યાની દેવી છીએ, તો સર્વે વિદ્યાર્થીઓને માં સરસ્વતી વિદ્યા આપે છે. તો આપણે પહેલા પ્રાર્થના બોલશું. या कुंदेन्दु सारे हारे धवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदंड मंडित करा या श्वेत पद्मासना या બ્રહ્મા. અને ખૂબ પ્રોત્સાહિત કરી. પહેલા હું ના પાડતી હતી ભાગ લેવા માટે, પણ એમના પ્રોત્સાહનથી આજ મેં આ રમતમાં ભાગ લેવા માટે, અને હું જવાની પણ છું રમતમાં. 28મીએ અમે ગોવા મુકામે રમત માટે જવાના છીએ. અને આજે જે રમત છે એમાં કેટલે પ્રયત્ન કરવાના, કેવી રીતે ભાગ લેવાનો એ હું બતાવીશ. અને તે ઉપરાંત લાડુ સ્પર્ધામાં, પછી બીજી જાપાનીઝ કંપની છે એની અંદર હું મારી રેસીપી ઇંગ્લિશમાં મોકલું છું. 800 ઉપર મેં રેસીપી મોકલેલી છે અને એમાં ખૂબ જ જાણવા મળે છે. પણ અત્યારે હું જે રજૂઆત કરું છું એ શોર્ટ પુટ, જેવેલિયન થ્રો અને ડિશ થ્રો, કઈ રીતે એમાં ભાગ લેવો અને કઈ રીતે આપણે પ્રયત્ન કરવો એના માટે બતાવીશ. અને છેલ્લે રસાખી, એમાં રસીબેન અમે એક ટીમમાં છીએ
તો રસીબેન પણ મને સાથ સહકાર આપશે. One, two, three. Number one. હવે dish throw. One. ચાલો થેન્ક યુ અને તમારા બધાની શુભેચ્છા. રસ્સા ખેંચ, બરછા ખેંચ, ગોલા ખેંચ, બધી રમત બતાવી. હવે છે જ્યોતિ રામ 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 ક્યારે આવશે મારા રામ? ક્યારે આવશે? ક્યારે સદાશે? આ જૂની આંખો હવે રામની રાહ જોઈ જોઈને થાકી ગઈ છે. રામ ક્યારે આવશો? રામ ક્યારે આવશો? આંખો રામ તમારી આતુરતામાં મારી આંખો થાકી ગઈ છે. રામ ક્યારે મને દર્શન દેશો? ક્યારે આવશો? રામ રામ ક્યારે આવશો? ક્યારે આવશો? રામ ક્યારે આવશો? રામ રામ ક્યારે આવશો? મારી આંખો થાકી ગઈ છે. રામ 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 તમે ક્યારે આવશો? મારી આંખો થાકી ગઈ છે. હવે તો મારાથી તમારી આતુરતાનો વીરો જીરવાતો નથી. રામ 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 મારા રામ આવે તો એને પગલા કાંટા ન લાગે એટલે આ મહિના માટે હું ફૂલ પાસરી. રામ 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 હવે મારા રામના ભોજન માટે મીઠા મીઠા હોર લઈશ. રામ ખાતું છે આ મીઠું છે. આ મારા રામને બહુ ભાવશે. મારા રામને બહુ ભાવશે. રામ राम 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 पार्लियामेंट में बजट दे रहे हैं. जब बात आर्थिक बाबतों की होती है तब हम पूरा रिसर्च करके संख्या के साथ पूरा विवरण आपसे दे रहे हैं. पर ऑपोजिशन को सिर्फ टैक्स पर क्वेश्चन होते हैं. ये गलत है. सुनिए सुनिए, जब प्रश्न किया है तो जवाब सुनने की भी क्षमता रखिए. हमने पूरा रिसर्च करके आम लोगों के लिए बजट बनाया है. हमारी जनता की मेहनत को, हमारे सारे लोगों के लाइफस्टाइल को ध्यान में रख के हम बजट यहाँ पे रजू कर रहे हैं. हमने इस बार इंश्योरेंस सेक्टर से 18% का जीएसटी घटाकर 0% दिया है, ताकि आम जनता को कोई भी लाइफ में प्रॉब्लम आए तब उनकी मूड़ी का वो पूरा अपनी लाइफ के लिए यूज कर सके. इनके ऊपर अचानक कोई मुसीबत ना आ जाए. आज पूरी दुनिया की इकोनॉमी ऊपर से नीचे हो रही है, तभी भारत की इकोनॉमी बिल्कुल स्ट्रांग है. सुनिए, आप सिर्फ बातें करने के लिए इधर से उधर आ जाते हैं, ये ठीक नहीं है. अध्यक्ष महोदय, इनको अपनी जगह पर बैठने के लिए बोले. हमने पूरा इकोनॉमिक रिसर्च करके ये
पूरा આજના આ સિનિયર સિટીઝન મંડળના કાર્યક્રમની અંદર જુનાગઢનું નાક કહેવાય અને જે ઝવેરી એવા ચોકસી સાહેબ છે એ આ મંડળની અંદર આપણા આમંત્રણને માન આપીને આવ્યા છે. તો એમને પૂછીએ કે આ મંડળની જે પ્રવૃત્તિ હતી આજની એ આપને કેવી લાગી, એના વિશેના આ બે શબ્દ જરાક કહેશું. નમસ્કાર. સિનિયર સિટીઝન મંડળ જુનાગઢ ના ઉપક્રમે આજરોજ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એની અંદર મને નિમંત્રણ આપવામાં આવ્યું મુરબ્બી વડેશ્રી માંકડ સાહેબ ના નેજા નીચે આજે આ બધું જોયું અને જે બધા મિત્રોને મળ્યો છે જૂના જેને કીધા ઉંમર લોકોને અને બધા જૂના ફ્રેન્ડ્સ ઓળખીતા સંબંધીઓ જે અહીંયા ભેગા છે થયા એટલે એનાથી ખરેખર હૃદયમાં જે કહીને ન માનો ને એટલો આનંદ અત્યારે મને થઈ રહ્યો છે કે આ બધા જૂના મિત્રો નાનપણમાં જે ક્રિકેટ રમતા અમે હાઈકોર્ટના જે ચેતનભાઈ ભુજ સાહેબ ને એ બધા અમે આજે ક્રિકેટ રમેલા એ રીતે બક્ષીભાઈ બાજુમાં જ છે એની સાથે બધા ક્રિકેટ રમ્યા અને એ જે કહેવાય આ બધો અનેરો આનંદ થયો. આજરોજ જે કાર્યક્રમ અહીંયા હતો ત્યારે નોખા બધા જે કલાકારો કહેવાય એ લોકોએ પોતપોતાની જે કૃતિઓ જે હતી અને પોતાનામાં જે આવડત હતી એ બધા વચ્ચે પ્રદર્શિત કરી અને બધાને ધન્ય બનાવ્યા છે. એ સર્વ લોકોને પણ શુભેચ્છાઓ આપું છું. અને છેવટમાં એક બેન આવ્યા જે ગોવા જવાના છે, નેશનલ ગેમ્સની અંદર પોતે ભાગ લેવાના છે. એ પણ બહુ આ ઉંમરે બહુ મોટી ને આનંદની વાત છે. જુનાગઢ માટે ગૌરવની વાત છે. ખૂબ બધાનો આભાર. સર્વને જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, હું જ્યોતિષ માકડ, સિનિયર સિટીઝન મંડળનો પ્રમુખ. આજે અમારી 2 મહિનાની વાર્ષિક મિટિંગ હતી અને તેમાં વેશભૂષાનો પ્રોગ્રામ અમારા મંડળના નામ પ્રમાણે દરેક જે વ્યક્તિઓ ભાગ લીધો એ બધા 60 ઉપરના હતા. 60 થી માંડીને 82 વર્ષના થઈ અને પુરુષો એમાં ભાગ લીધા અને એ બતાવ્યું કે ઉંમર ફક્ત આંકડો છે. બીજું, અમે સિનિયર સિટીઝન મંડળે અમારા સભ્યોને તાઇવાન, જર્મની, ચાઇના કોર્સમાં ભાગ લેવા મોકલી અને ભાનુબેન પટેલે એ ત્રણેય ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.